તારીખ 18 જુલાઈ 2025 જોડિયા તાલુકાના જૂનું માવનું ગામ માલધારી સમાજના રાત્રે અજાણ્યા વ્યક્તિએ ઘેટા બકરા ચોરી કરી હતી. રાત્રે બાપા ત્યાં વાડામાં સૂતા હતા. અરજણભાઈ પૂનાભાઈ લાંબડિયાના ઘેટા બકરા ચોરાઈ ગયા પછી પોલીસ ફરિયાદ લખાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ ચાલુ છે અને જેમ બને તેમ માલધારી સમાજે એવું કીધું છે કે અમને જલ્દી આરોપી પકડાઈ જાય તો બીજે ક્યાંય આવો બનાવ ન બને તો આનો તાત્કાલિક અમને ન્યાય મળે એવી એણે માંગણી કરી છે. રાજેશભાઈ અરજણભાઈ લાંબડિયાએ જોડિયા તાલુકા આઉટપોસ્ટ બાલંભામાં ફરિયાદ રખાવેલ છે. પોલીસ ખાતું ત્યાં આવેલ હતું અને નિવેદન લઈ ગયા છે અને એની તપાસના ચક્રો પણ ગતિમાન ચાલુ કર્યા છે. એવી અમારી એક નમ્ર અપીલ છે કે અમારા માટે માલધારી માટે માલ ઉપર અમારું જીવન છે. હવે અમારો માલ 32 ઘેટા બકરા થઈને 32 ભરી ગયા છે તો અમારા ઘરનું ગુજરાન પણ ચાલવાનું અઘરું થઈ પડે છે. તો આજથી પશુપાલક ખાતાથી કાંઈ મદદ થાય તો અમને કરજો તેવી માંગણી કરી છે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. આ વાડામાંથી ચોરી ગયા, ઢકલી કાપી. આ વાળો એમ ને? આ જ વાડામાં. હા, ફરતી વાયડ બધું સારું છે, છાપરું છે, બધું છે, પડકે બધા રહીએ છે. બાજુવાળાને મકાનની ડેલી દઈ દીધી ચોરવા આવ્યા. હા હા, એટલે એ બાયણે ન નીકળી શકે એમ ને? ઢકલી રાંધું કાપી. હા હા, બરાબર બરાબર. બાજુવાળાને ડેલી દઈ દીધી એટલે કોઈ બહાર નીકળી ન હવે બરાબર, ઓકે. આમાંથી લઈ ગયા એમ ને? આમાંથી લઈ ગયા. બાપા અહીંયા હુતા હતા. બાપા અહીંયા હુતા હતા, બરાબર. બાપા હુતા હતા. હા, બરાબર બરાબર. બકરા બધા. અરે ભાઈ, મને ફોન કેને કરેલો હતો? મેં કરેલો હતો. તમારું નામ શું? રાજેશભાઈ અરજણભાઈ લાંબરિયા. લાંબરિયા અટકના? હા. માલધારી સમાજ? હા. ભરવાડ? તો તમારે શું માટે તમે ફોન કર્યો તો? મારા 32 ઘેટા બકરા ચોરાઈ ગયા. 32 ઘેટા બકરા ચોરાઈ ગયા? હા. તો એનું પોલીસ ખાતું આવ્યું હતું? હા. ક્યાંનું? જોડિયાનું? જોડિયા. અને શું લખી ગયા? પંચનામું કરી ગયા. હા. એને કીધું કે અમે ગોતી દઈશું. આ ગોતી દે તો તમને તાત્કાલિક ન્યાય મળે એવી તમારી આશા છે એમ ને? હા. અને કઈ તારીખે ઘેટા બકરા ચોરાઈ ગયા હતા? 18 તારીખે. 18 તારીખે, બરાબર છે જી. અને વાડામાં હુતા હતા? બાપા હુતા હતા. હા, તો બાપાને હા હું હુઈ ગયો તો. હા, 12 વાગ્યા પછી બહેનું હતું. હા હા હા, 12 વાગ્યા પછી? હા, 12 વાગ્યા પછી હું 12 વાગે હુઈ ગયો. હા, તે પછી બહેનું હતું. હા હા, એટલે તમને ખબર જ નથી ને? કે મને કાંઈ ખબર જ પડી નથી. અત્યારે તમને કયા ખબર પડી? મને 3 વાગ્યા પછી હું ઉઠ્યો. 3 થયા છે મન. હા. ત્યાં ઢકલી ઉગાડી હતી, હું પેશાબ કરવા ઉઠ્યો, એટલી ખબર પડી. હાલો, હવે આના માટે તમે હવે સરકાર પાસે શું અપેક્ષા માગો છો? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે જલ્દીમાં જલ્દી આરોપી પકડાઈ જાય અને તમને ન્યાય મળવો જોઈએ એમ ને? મળે. હા, એટલે બીજા કોઈ ઉપર આવું થાય નહીં. હા, થાય નહીં. એવી તમારી 3 મહિનાથી સતત ચાલુ છે. આજુબાજુ બધા ગામમાં ચોરાઈ ગયા છે. હા, બરાબર છે. એટલે તમે જાગૃત નાગરિક રીતે તમે ફરિયાદ કરેલી? હા, મેં ફરિયાદ કરેલી. 18 તારીખે 3:30 વાગે મેં 100 નંબર ઉપર કોલ કરેલો. બરાબર છે જી. હા. પછી બીજે દી 48 કલાકે રાતે સાહેબ આવેલા મારા વાડે. હા હા, તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરી. એને કીધું કે તમને ન્યાય અપાવશું. અને તમને એવી આશા ખરી કે સરકાર કંઈક તમારી મદદ કરે એવી? હા, જરૂરમાં જરૂર આશા છે. હા, તો કરશે તમને મદદ. અને ભલે. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા, જોડિયા તાલુકા.